નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 4 માહિતીનું નિયમન એમાં સૌપ્રથમ સ્વાધ્યાય 4.1 ની શરૂઆત કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 જોઈએ કે એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી એટલે કે સર્વે કરવામાં આવી. બાજુમાં દર્શાવેલ વર્તુળ આલેખ અથવા પાય ચાર્ટ, તમને વર્તુળ આલેખ પણ પૂછી શકે અથવા પાય ચાર્ટ પણ પૂછી શકે, બેમાંથી એક નામ કહી શકે મુજબ તેના પરિણામો મળ્યા હતા. આ વર્તુળ આલેખની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ચાલો, વર્તુળ આલેખ પણ કહી શકે, પાય ચાર્ટ પણ તમને કહી શકે. ચાલો, હવે શું કીધું છે આ જ રીતના હવે હું કોઈક તમને ઉદાહરણ આપું. જો તમારા વર્ગમાં કોઈ શિક્ષક મિત્ર હોય અને એને સર્વે કર્યો હોય કે તમને મનગમતી મીઠાઈ, શું કીધું છે? મનગમતી મીઠાઈ. પાણી આવ્યું મોઢામાં? હા. તો એ જ રીતના શું કરશો, અમુક જે વિદ્યાર્થી જેને જે ગમતી હશે એ વસ્તુના નામ આપશે. અમુકને પેંડા ગમતા હશે, પેંડા કહેશે. બરફી ગમતી હશે, અમુકને લાડવા ગમતા હશે. તો એ શું કરશે? શિક્ષક તમને પૂછશે કે લાડવા ગમતા હોય એ વિદ્યાર્થી વિશે આંગળે કરો. શું કહેશે? કે લાડવા ગમતા હોય એ વિદ્યાર્થી વિશે આંગળે કરો. એટલે જેટલાને ગમતા હશે એ શું કરશે? વિશે આંગળે કરવાના છે. તો એ પ્રકારની શું સર્વે કર્યું છે કે કેટલા વિદ્યાર્થીને શું ગમે છે. અહીંયા સંગીત પૂછેલું છે, મેં તમને ઉદાહરણ મીઠાઈનું આપ્યું છે. ચાલો, તો શું કીધું છે અહીંયા જો, હવે જો શાસ્ત્રીય સંગીત, એવું જે શાસ્ત્રીય સંગીત ગમે છે એવા કેટલા છે? 10%. 10 ટકાવારી આપેલી છે. શું 10% ટકાવારી આપેલી છે, તમને સંખ્યા આપેલી નથી. ચાલો, હવે અર્ધશાસ્ત્રીય સંગીત ગમે છે. શું કીધું છે? અર્ધશાસ્ત્રીય સંગીત ગમતું એવા 20% છે. ચાલો, અને હળવું સંગીત ગમતા એવા 40% છે, અને રોક સંગીત ગમતું હોય એવા 30% છે. એક ટકાવારી આપેલી છે. જો ખાસ યાદ રાખજો, ટકાવારી આપેલી હોય એટલે એનો મતલબ શું કે 100 વ્યક્તિ હોય, 100 વ્યક્તિ તમે સમજી લો કે 100 વ્યક્તિની મોજણી કરી હોય એટલે કે સર્વે કર્યો હોય, એમાં 100 માંથી 30% લોક સંગીત ગમે છે એવો એનો મતલબ થાય. એટલે એ જ રીતના હવે જો પેલો પ્રશ્ન આપેલો છે કે જો 200 યુવાનો શાસ્ત્રીય સંગીત 200 નથી 20, જો 20 યુવાનો, શું કીધું છે? 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે. કયું? આ શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે. તો કેટલા યુવાનોની મોજણી કરી હશે? ચાલો, શું કીધું છે? આ 20 છે એ વ્યક્તિ તો સમજી લીધું કે આ 20 વ્યક્તિઓ છે એને તો ગમે છે. શું કીધું છે? ગમે છે. પરંતુ જે શાસ્ત્રીય સંગીત છે એની ટકાવારી કેટલી છે? 10%. કેટલાની મોજણી કરી છે ત્યારે આપણને આ 20 વ્યક્તિ મળ્યા છે તો એ ખબર છે. તો એવું માની લો કે ધારો કે x ના, શું તમારે એવું ધારી લેવાનું કે x ના, આ x છે કોઈ સંખ્યા, એને x ના કેટલા તમે ટકા કર્યા છે? તો કે શાસ્ત્રીય સંગીત ગમતું હોય એટલા. તો આ કોઈ સંખ્યા તો ખબર છે નહીં કે કેટલા વ્યક્તિની મોજણી કરી એટલે કેટલાની સર્વે કર્યું, પણ એ સર્વે કરતા આપણને 20 યુવાનોને શાસ્ત્રીય સંગીત છે એવું પસંદ છે એવું આપણને જાણવા મળ્યું છે. તો શાસ્ત્રીય પસંદ હોય શાસ્ત્રીય સંગીત એવા વ્યક્તિની ટકાવારી કેટલી છે? તો કે 10%. એના બરાબર આપણને કેટલા મળ્યા? 20. તો આ બરાબર શું મળ્યું આપણને? 20. ચાલો, હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે. ચાલો, x ના શું કીધું છે? x ના, તેથી એટલે x ના 10% બરાબર શું થશે? 20 થશે. ચાલો, હવે આ x ના એટલે ગુણાકાર, x ના એટલે ગુણ્યા ટકા દૂર કરી દો એટલે 10 ના છેદમાં 100 થઈ જશે. આ બરાબર આ 20 એમ. ચાલો, રેડી? હવે x બરાબર આ 100 અથવા 0 ઉડાડી દો. ચાલો, હવે x ના છેદમાં 10 વધ્યા, સામેની સાઈડ જવા દો એટલે 10, 20 ગુણ્યા 10 એટલે 20 10 કેટલા થશે? 200 થશે. તો x બરાબર આપણને કેટલા મળી જશે? 200. એટલે 200 જણાની મોજણી એટલે સર્વે કર્યો હશે, એમાંથી 20 યુવાનો એવા નીકળ્યા હશે કે જેને શાસ્ત્રીય સંગીત પસંદ છે. તમારે અહીંયા લખવું હોય તો અહીંયા લખી તમે શકો કે 200
યુવાનોની મોજણી કરી હશે. એમાંથી આપણને કેટલા મળ્યા હશે? 20 મળ્યા છે. ચાલો હવે 3 પ્રશ્ન આપેલા છે. એમાં બીજું, કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ છે? મહત્તમ એટલે શું? વધુમાં વધુ પસંદ હોય. તો વધુમાં વધુ પસંદ હોય એવું કોણ છે? તો અહીંયા જો શું કીધું છે? વધુમાં વધુ પસંદ હોય એવું સંગીત કયું છે? તો આમાંથી જે સૌથી વધુ ટકાવારી હોય એ લોકો વધારે હશે. કારણ કે જો 100 વ્યક્તિનું આપણે તમે ઉદાહરણ માની લો કે 100 જણાની મોજણી કરી છે, એટલે કે સર્વે કર્યો, 100 જણાની નહીં વધુની કરી છે, પણ અહીંયા તો ટકાવારી આપી છે માત્ર સમજવા માટે. તો 100 જણા હોય તો 100 ના 40% એટલે 40 જણા તો એ હળવું પસંદ થઈ ગયું. એટલે આમાં સૌથી વધુ ટકાવારી હશે એ લોકોને સૌથી વધુ ગમતું હશે. તો આપણે કહી શકીએ 40% હળવું સંગીત છે. એટલે આપણે કહી શકીએ કે કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કર્યું છે? તો કયું કહેવાનું? હળવું સંગીત. શું કહેવાનું? હળવું સંગીત. હળવે સંગીત મહત્તમ યુવાનોને પસંદ છે. શું હળવું સંગીત છે? હળવું સંગીત હળવું સંગીત છે એ મહત્તમ યુવાનોને પસંદ છે. ચાલો હવે ત્રીજો પ્રશ્ન, જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 100 સીડીઝ એટલે સીડી હોય અને વધારે પડતી 1000 છે એટલે સીડીઝ તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? એટલે અહીંયા જે આપેલું છે જો કે 1000 સીડી તૈયાર કરવાની છે, 1000 સીડી તૈયાર કરવાની છે. તો અહીંયા જો હું તમને આ રીતના કહી દઉં. ચાલો અહીંયા શું શું આપી દીધું હતું? આ 40% હળવું સંગીત, પછી 30%, પછી 20%, અહીંયા 10%. આ રીતના કંઈક હતું. આ શાસ્ત્રીય સંગીત 10%, અર્ધ શાસ્ત્રીય, પછી આ હળવું અને એ રીતના આપી દીધેલું છે. તો અહીંયા જો મેં ત્યારે જ્યારે તમને કીધું ત્યારે 100 નું ઉદાહરણ કીધું હતું. શેનું કીધું હતું? 100 નું ઉદાહરણ કીધું હતું. તો અહીંયા 1000 સીડી તૈયાર કરવાની હોય તો તમારે શું પસંદ કરવાનું છે? શાસ્ત્રીય સંગીત. તો આપણે આ બધાના વારાફરતી શું કરવું પડે? પસંદ કરવા પડે. કે શાસ્ત્રીય સંગીત પસંદ હોય તો 1000 ના 10% એટલે કેટલા? એમ એ જ રીતના લોક સંગીત પસંદ કરે એટલે લોક સંગીતની આપણે સીડી તૈયાર કરવી હોય તો 1000 ની 30% એટલે કેટલી? એ જ રીતના હળવું સંગીત હળવું પસંદ હોય એની સીડી તૈયાર કરવી હોય તો 1000 ના 40% એટલે કેટલી સીડી તૈયાર થાય? એ જ રીતના અર્ધશાસ્ત્રીય સંગીત હોય તો એ 1000 સીડી એ 20% કેટલી સીડી તૈયાર થાય? તો આપણે સૌપ્રથમ શાસ્ત્રીય સંગીતથી શરૂઆત કરીશું. ચાલો શાસ્ત્રીય સંગીત. શાસ્ત્રીય સંગીત. શાસ્ત્રીય સંગીત માટે ચાલો આટલું લખી નાખો. શું કીધું છે? જો કોઈ કેસેટ કંપની એટલે કોઈ કંપની છે એ સંગીતની 1000 સીડી તૈયાર કરે છે તો દરેક પ્રકારની સંગીત માટે કેટલી સીડી તૈયાર થશે? તો આપણે 1000 ના શાસ્ત્રીય સંગીત હોય એટલે કેટલા છે? 10%. તો 1000 ના 10% એટલે કેટલા થાય? તો આપણે ચલો 1000 ગુણ્યા 10% એટલે 10 ના છેદમાં ટકા દૂર કરવા હોય તો 100. અહીંયા આ શૂન્ય, આ શૂન્ય, આ એક શૂન્ય, અહીંયા શૂન્ય, 100 વધ્યા તો આ 100. તો શાસ્ત્રીય સંગીત માટે 100 સીડી તૈયાર થાય. કેટલી થાય? 1000 હોય એમાંથી 100 સીડી છે એ શાસ્ત્રીય સંગીતની પસંદ થાય એટલે એની તૈયાર થાય. એટલે શાસ્ત્રીય સંગીતની 100 સીડી તૈયાર થાય. હવે હળવું સંગીત છે, પછી લોક સંગીત ને અર્ધશાસ્ત્રીય સંગીત. ચાલો વારાફરતી આપણે મેળવી લઈએ. તો હળવું સંગીત માટે લઈએ તો હળવું સંગીત માટે એટલે એની સીડી તૈયાર કરવી હોય તો કેટલી થાય? તો હળવું સંગીત છે એ મેં પહેલેથી લખીશ 40%, 30% એટલે વારાફરતી મારે પેજ ફેરવું પડે. ચાલો એટલે 40%. તો 1000 ના 40% શું થયું? 1000 ના 40% તો 1000 ગુણ્યા 40 ના છેદમાં કેટલા? 100. ટકા દૂર કરવા હોય તો છેદમાં 100. ચાલો અહીંયા 0,
અહીંયા 0 અહીંયા 0 ચાલો અહીંયા 4 વિધાન અહીંયા 100 તો 100 ગુણ્યા 4 એટલે 4 ગુણ્યા 100 એટલે 400 થશે તો 400 સીડીઝ તૈયાર થાય. હળવું સંગીત હોય એની 400 સીડીઝ તૈયાર થાય. ચાલો હવે લોક સંગીત માટે લઈએ. લોક એટલે કે આની સીડી કેટલી તૈયાર થશે એ આપણે ચેક કરી. તો એની કેટલી છે 30% વાળી કેટલી છે 30% છે તો 1000 ના 30%. શું 1000 ના 30%? 1000 ના 30% એટલે કેટલા થશે 1000 ગુણ્યા 30% દૂર કરવા હોય તો છેદમાં 100 આ શૂન્ય ઉડી ગયો અહીંયા શૂન્ય ઉડી ગયો અહીંયા 3 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જાય 300 થઈ જશે. આ 300 સીડી છે એ તૈયાર થાય કોની લોક સંગીતની. શેની લોક સંગીતની. ચાલો હવે અર્ધ શાસ્ત્રીય સંગીત કેટલી અર્ધ શાસ્ત્રીય સંગીત માટે. ચાલો તો 1000 ના કેટલા 20%. 1000 ના 20%. 1000 ના 20%. આ 1000 ના 20 ના છેદમાં કેટલા 100. આ 0 0 ઉડી ગયું 1 0 અહીંયા 1 0 અહીંયા 2 ગુણ્યા 100 ગુણ્યા 2 એટલે કેટલા થાય 200 સીડીઝ તૈયાર થાય. તો અર્ધ શાસ્ત્રીય સંગીત હોય એના માટે 200 સીડી તૈયાર થાય. એ જ રીતના હળવું સંગીત હોય એના માટે કેટલી થાય 400. લોક સંગીત હોય એના માટે 300. ચાલો શાસ્ત્રીય સંગીત હોય એના માટે 100. એ રીતના ટોટલ તમારે ટોટલ મારવું હોય તો 100 આ 200 300 ને 300 600 ને 400 1000 સીડી તૈયાર થઈ જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 2 જોઈએ કે 360 લોકોને શિયાળો ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવામાં જણાવવામાં આવ્યું છે. ચાલો એ જ રીતના અહીંયા ઋતુ આપી છે ઉનાળો ચોમાસું અને શિયાળો. ચાલો હવે મતની સંખ્યા આપી દીધી છે. કેટલી આપી છે ઉનાળાની 90 આપી છે, ચોમાસાની 120 આપી છે અને શિયાળાની 150 આપી છે. ચાલો તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા છે. તો કઈ ઋતુને સૌથી મતની સંખ્યા વધુ મળે છે તો કે શિયાળાને. શિયાળાને કેટલી મળે છે 150. તો અહીંયા લખવાનું સૌથી એટલે કે શું પૂછ્યું છે તો અહીંયા લખી નાખવાનું શિયાળો ઋતુને સૌથી વધુ મત મળ્યા છે. ચલો રેડી સૌથી વધુ મત છે એ શિયાળા ઋતુને મળ્યા છે. ચલો દરેક ઋતુના વૃતાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો એવો બીજો પ્રશ્ન. તો સૌપ્રથમ શું કરવું પડે આપણે આ મતની સંખ્યા મેળવવી પડે. તો કે કુલ ઋતુ પસંદગીના મતની સંખ્યા તો કેટલી છે તો કે 90 પ્લસ 120 પ્લસ 150. ચાલો સરવાળો કરો જોઈએ 27 ને 9 36 36 એટલે 360. તો મતની સંખ્યા કેટલી થઈ ગઈ 360. અહીંયા તો કઈ જ દીધું છે શું કહી દીધું 360 લોકોને શિયાળો ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુ પસંદ છે. ચાલો હવે આપણે શું કરવું પડશે આ ઉનાળા પાસે આ ઉનાળાની કેન્દ્ર પાસેનો ખૂણો એટલે કે વૃતાંશ કોણ મેળવવો પડશે. એ જ રીતના ચોમાસાનો એ જ રીતના શિયાળાનો. ચાલો તો આપણે મેળવી લઈએ. ચાલો તો સૌપ્રથમ છે ઉનાળા ઋતુનો કેન્દ્ર પાસેનો ખૂણો મેળવી લઈએ. તો ઉનાળા ઋતુનો કેન્દ્ર પાસેનો ખૂણો. ચાલો કેન્દ્ર પાસેનો ખૂણો એટલે શું ચાલો જો તમે આ રીતનો કંઈક કોણ માપક તો જોયેલું રહેશે. કોણ માપક જોયેલું છે
અહીંયા 0 થી આ 180 અંશ સુધીનું માપ હોય, આ કોણ માપક હોય, ડી હોય ને, ડી નાના ધોરણમાં ડી કહેતા અને અત્યારે કોણ માપક કહેતા. હવે સામાન્ય રીતે અહીંયા શું આ રીતના કોણ માપક હોય, 0 થી 180 અંશ સુધીનું માપ હોય કોણ માપક. ચાલો એ જ રીતના આ તરફ મૂકી દો તમે, એટલે અહીંયાથી અહીંયા સુધી એટલે 360 થઈ જાય. કેટલું થઈ જાય? એટલે કે આખું વર્તુળ હોય એનું ટોટલ કેટલું થઈ જાય? 360 અંશ થઈ જાય. તો આપણે જે કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવો હોય તો સૌપ્રથમ શું કરવું પડે? એ જે સંખ્યા મળે આપણને એને આપણે 360 વડે ગુણી દેવાના. ચાલો એટલે આ વર્તુળ હોય, વર્તુળનો કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવો હોય તમારે તો 360 વડે તમારે એને ગુણી દેવાના. ચાલો એટલે તમને કેન્દ્ર પાસેનો ખૂણો તમને હંમેશા કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવાનું કીધું હોય એટલે 360 વડે તમારે એને ગુણી દેવાનો. ચાલો હવે ઉનાળા ઋતુનો કેન્દ્ર પાસેનો ખૂણો કીધો છે તો સૌપ્રથમ ઉનાળો જે ઋતુ પસંદ હોય એ લોકોની સંખ્યા ઉપર લખવાની. ઉનાળો ઋતુ જે લોકોને પસંદ હોય એ ઉપર લખવાનું, છેદમાં જે કુલ સંખ્યા હોય એટલે ટોટલ સંખ્યા હોય લોકોની એ લખી નાખવાની. ચાલો ઉનાળો પસંદ હોય એવા લોકો કેટલા છે? 90. ચાલો તો ઉનાળો પસંદ હોય એવા લોકોની સંખ્યા 90 છે, છેદમાં કુલ લોકો કેટલા છે આપણે જોઈએ અહીંયા આગળ. કેટલા જોઈએ? 360. એટલે કુલ છે એ 360 છે એટલે છેદમાં કુલ 360 ગુણ્યા આ 360 અંશ જે કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવાનો છે એટલે આપણે એને હવે ગુણ્યા છે. તો 360 અહીંયા 360 ઉડી જશે તો ઉનાળાની ઋતુનો કેન્દ્ર પાસેનો ખૂણો આપણને કેટલો મળી જશે? 90 અંશ મળી જશે. ચાલો હવે એ જ રીતના ચોમાસાનું મેળવી લઈએ. ચોમાસુ ઋતુનો કેન્દ્ર પાસેનો ખૂણો. ચાલો રેડી કે ચોમાસુ ઋતુ છે. ચાલો જો ચેક કરો, ચોમાસુમાં 120 ને શિયાળામાં 150. ચોમાસુમાં 120. ચાલો લખી નાખો 120 છેદમાં કુલ કેટલી? 360. અંશ નહીં લખવાનું, 360 ગુણ્યા આ 360 અંશ કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવા માટે આપણે 360 વડે એને ગુણવું પડે. ચાલો આ 360 ઉડી જશે તો મળશે કેટલા? 120 અંશ મળશે. શું મળશે? અંશ. આ આપણને કેન્દ્ર પાસેનો ખૂણો મળ્યો 120 અંશનો. ચાલો એ જ રીતના ચોમાસામાં, ચોમાસું આવી ગયું. હવે શિયાળો ભાઈ કે છે ને, શિયાળા ઋતુનો કેન્દ્ર પાસેનો ખૂણો. કેન્દ્ર પાસેનો ખૂણો કેટલો હતો? મતની સંખ્યા શિયાળા ઋતુની 150 તો ઉપર લખવાની 150. કુલ કેટલી? તે 360 ગુણ્યા 360 અંશ વડે ગુણી નાખવાનું. આ બંને ઉડી જશે તો જવાબ શું આપણે મળશે? 150 અંશ મળશે. ચાલો એટલે આ કંઈક આ રીતનો તમારો. હવે ત્રીજો પાઈ ચાર્ટ તમને બનાવવાનો કીધું. શું કીધું છે? પાઈ ચાર્ટ તમને બનાવવાનો કીધું છે. ચાલો તો પાઈ ચાર્ટ બનાવી નાખીએ. તો શિયાળા માટે અહીંયા થોડુંક પૂછી નાખું છું. શિયાળા માટે શું કીધું હતું આપણને? શિયાળો 150 અંશ અને ચોમાસુ 120 અંશ મળે છે. ચાલો તો આ રીતના તમારે સૌપ્રથમ વર્તુળ બનાવી નાખવાનું છે. ચાલો હવે જો ઉનાળો તો 90 અંશનો તમને ખબર જ છે. તો 90 નો ખૂણો કઈ રીતના બને? કાટખૂણો બનાવી નાખવાનો. શું કરવાનો? 90 અંશનો. એટલે આ 90 અંશનો કાટખૂણો. આ તમારો શું થઈ ગયા? આ ઉનાળો. આ કેન્દ્ર પાસેનો ખૂણો બની ગયો. શું થઈ ગયું? ઉપરોક્ત માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ દોરવાનો કે અથવા વર્તુળ આલેખ કે તો તમારે આ રીતના દોરી નાખવાનો. આ વર્તુળ આલેખ. આ શું થઈ ગયું? વર્તુળ આલેખ. ચાલો હવે 90 અંશનો ખૂણો દર્શાવી દીધો. ચાલો હવે શિયાળો છે 150 છે. તો એ રીતના તમને ન ખબર પડે તો પેલા ચોમાસું દોરી નાખવાનું. શું કરવાનું? ચોમાસું. ચાલો ચોમાસું દોરશો તો 90 પેલા 90 પછી 30 એમાં ઉમેરો એટલે કેટલા થઈ જાય? 120 થઈ જાય. ચાલો તો પાઈ ચાર્ટ એટલે જે તમે પાઈ ચાર્ટ જ્યારે બનાવો છો ત્યારે કોણ માપક તમારે શું રાખવાનું? પાસે રાખવાનું. કોણ માપક આ રીતના તમે પાસે હશે તમારી પાસે તો એમાં ચેક કરવાનું 120 નું માપ. 120 નું કંઈક આ રીતના માપ હોય તો અહીંયા 90 થી અંશથી તમારે આ રીતના માપ દોરી નાખવાનું છે. ચાલો એટલે આ 120 અંશ અને આ જે બાકી વધ્યું એ તો 150 અંશ હશે જ. આ પછી તમે માપો નહીં તો ચાલે, આ તમે માપશો નહીં તો ચાલશે. એટલે શિયાળો છે અહીંયા લખી નાખવાનું. આ શિયાળો
અને 120 અંશ એ 100 માં છે. આ રીતનો તમારે પાઈ ચાર્ટ દોરવાનો છે. ખાસ યાદ રાખજો, સૌપ્રથમ શું કરી નાખવાનું, વર્તુળ દોરી નાખવાનું છે. શું કરવાનું છે? આ રીતના તમારે વર્તુળ દોરી નાખવાનું છે. કેન્દ્ર અહીંયા તમારે શું લઈ લેવાનું છે? આ અહીંયાથી તમારે શું કરવાનું છે? પહેલા સૌપ્રથમ તમારે 90 અંશનો ખૂણો દોરી નાખવાનો છે. 90 અંશનો ખૂણો દોરશો એટલે આ રીતના કંઈક તમે દોરશો. આ રીતના 90 અંશનો દોરાઈ ગયો. ચાલો, હવે આ 90 માં તમારે 30 ઉમેરવાનું. એટલે આ બાજુ જો તમને આ રીતના હું સમજાવું તો આ ટોટલ બધા કેટલા 90 ના હશે. ટોટલ 90 ના હશે એટલે આ ભાગ તો તમને મળી ગયો છે. હવે તમારે ટોટલ આ 3 ભાગ નથી, તમારે 2 ભાગ જ મેળવવાના છે. તો 90 માં 30 ઉમેરજો એટલે 120. એટલે આ 90 છે એમાં તમે 30 કંઈક ઉમેરશો, 30 એટલે 120 જેવા થશે. આ બે નો અડધો 45 થાય. પણ તમારે જાતે આ રીતના દોરવાનું છે નહીં. ખાસ યાદ રાખજો, કોણ માપકનો ઉપયોગ તમારે કરવાનો છે. પછી આ રીતના તમારે પાઈ ચાર્ટ દોરવાનો છે. જાતે તુક્કા લગાવીને આ રીતના દોરતા નહીં. જો ક્યારેક તમારું સાચું પડી જશે અને જો સારો એવો શિક્ષક હશે તો તમારું આવું ખોટું પણ પાડી દેશે. એટલે તમારે તુક્કા લગાવીને આ રીતના લીટા દોરવાના છે નહીં. ખાસ કરીને આ પાઈ ચાર્ટ જ્યારે પણ તમે દોરો છો ત્યારે કોણ માપકનો ઉપયોગ તમારે ફરજિયાતપણે કરવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 જોઈએ કે નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. શું કરવાનું છે? સૌપ્રથમ આપણે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે અને કોષ્ટકમાં આપેલી વિગતો લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવે છે. ચાલો, સૌપ્રથમ આપણે જો શું કીધું છે? પાઈ ચાર્ટ અથવા વર્તુળ આલેખ કીધું હોય તોય પણ ભલે. સૌપ્રથમ પાઈ ચાર્ટ દોરવાનું કીધું હોય એટલે આપણે શું કરવું પડે? સૌપ્રથમ કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવો પડે. શું કરવો પડે? કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવો પડે. કે વાદળી રંગનો, લીલો, લાલ, પીળો એ રીતના. ચાલો, તો આ રંગ આપેલા છે અને અહીંયા લોકોની સંખ્યા આપેલી છે. કુલ લોકો કેટલા છે? 36. ચાલો, વાદળી લોકોની સંખ્યા કેટલી છે? એટલે કે રંગ વાદળી, તો લોકોની સંખ્યા 18. ચાલો, તો સૌપ્રથમ શું અહીંયા પસંદગીના રંગ આપેલા છે. તો શું કીધું છે? લોકોને પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવે છે. તો ચાલો, વાદળી રંગ છે પસંદ, એની ટકાવારી આપણે મેળવવી પડશે. એટલે કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવો પડશે. ચાલો, તો સૌપ્રથમ આપણે લખીએ કે વાદળી રંગને સંગત વૃતાંશ કોણ. વૃતાંશ કોણ કયો તો પણ ચાલે અને કેન્દ્ર પાસેનો ખૂણો કે વાદળી રંગના કેન્દ્ર પાસેનો ખૂણો લખો તો પણ ચાલે. વાદળી રંગની સંગત વૃતાંશ કોણ એટલે કે વૃતાંશ કોણ. ચાલો, સૌપ્રથમ શું કરતા હતા આપણે? અહીંયા જે આપેલું છે એ એટલે કે 18 અને છેદમાં કેટલા લખતા? જે અહીંયા જે લોકોની સંખ્યા હોય ઉપર, પછી કુલ લોકોની સંખ્યા ક્યાં લખતા? નીચે. અને ગુણ્યા 360 ની 36 છે. ગુણ્યા આપણે શું કરતા હતા? કેન્દ્ર પાસેનો ખૂણો એટલે કે 360 વડે આપણે એને ગુણી દેતા. ચાલો, તો હવે અહીંયા છેદ ઉડાડો. 36 દાન એટલે કે 36 10 360 થાય. 180 ગુણ્યા 10 એટલે 180 અંશ આ આપણે વૃતાંશ કોણ મળી ગયો. ચાલો, રેડી? ચાલો, એટલે વાદળી રંગને સંગત વૃતાંશ કોણ મળી ગયો. ચાલો, એ જ રીતના લીલા રંગ છે, જે લીલો એને ચાલો લીલો રંગની સંગત વૃતાંશ કોણ. ચાલો, એને સંગત વૃતાંશ કોણ. તો સૌપ્રથમ લીલો લખો. કેટલા છે? ઉપર લખવાના 9. છેદમાં કેટલા લખવાના? કુલ કેટલા છે? 36. એને ગુણ્યા શું કરવાનું? 360. કેમ? આપણે કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવો છે એટલે 360 વડે આપણે એને ગુણવું પડે. ચાલો, હવે 36 10. ચાલો, રેડી? તો 9 10 90 થશે. તો 90 અંશ. તો 90 અંશ મળી ગયો આપણને. શું? લીલા રંગને સંગત છે એ 90 અંશ મળી ગયો. ચાલો, હવે આપણે શું મેળવવાનું છે? લીલો અને લાલ. તો કે લાલ રંગની સંગત વૃતાંશ કોણ. વૃતાંશ કોણ સૌપ્રથમ અહીંયા ડાયરેક્ટ સામે લખી નાખું. લાલ છે તો 6 ના છેદમાં કુલ કેટલા? 36 એને ગુણ્યા 360 અંશ. ચાલો, છેદ ઉડાડો.
36 10 360 10 60 તો 60 અંશ મળી ગયો આપણને. લાલ રંગને સંગત વૃત્તાંશ કોણ કેટલો મળી ગયો? 60 મળી ગયો. ચાલો હવે પીળો, તો પીળા રંગને સંગત વૃત્તાંશ કોણ બરાબર પીળો કેટલો છે? 3 ના છેદમાં કેટલા? 36 ગુણ્યા 360 એમ. એટલે આ વૃત્તાંશ કોણ એને કેન્દ્ર પાસે એનો ખૂણો મેળવવો આપણે 360 વડે ગુણવું પડે. ચાલો 36 10 360 થાય, 3 10 30 એટલે 30 અંશ આ વૃત્તાંશ કોણ મળ્યો આપણને. ચાલો તો પીળા રંગને સંગત વૃત્તાંશ કોણ 30, લાલ રંગને સંગત વૃત્તાંશ કોણ 60. ચાલો લીલો રંગને સંગત વૃત્તાંશ કોણ કેટલો મળ્યો? 90 અને વાદળી રંગને સંગત વૃત્તાંશ કોણ 180 મળ્યો છે. ચાલો તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? પાય ચાર્ટ દોરવાનો છે. તો સૌપ્રથમ આ રીતના તમારે શું કરવાનું છે? આ રીતના વર્તુળ દોરી નાખવાનું છે. ચાલો જ્યારે વર્તુળ દોરી નાખો પછી સૌપ્રથમ શું કરવાનું છે તમારે? ચાલો અહીંયા કેન્દ્ર વચ્ચે બરોબર. ચાલો કેન્દ્ર દોરી નાખ્યું. ચાલો હવે શું કરવાનું છે? આગળ જોતું જવાનું છે. આગળ શું દોર્યું છે? વાદળી 180, લીલો 90. વાદળી 180, લીલો 90 અને લાલ 60 અને પીળો 30. લાલ 60 પીળો, લાલ 60 પીળો 30 રેડી છે. હાલો ચાલો સૌપ્રથમ શું કરવાનું છે? હવે આપણે આ વૃત્તાંશ કોણ મેળવવાનો છે. તો કેન્દ્ર પાસેના ખૂણા આપી દીધા 180. તો 180 ક્યારે થાય? ચાલો જો આ રીતના આખો હોય, આ રીતના આખો, આ શું થયો? આખો 180 થઈ ગયું. એટલે કારણ કે કોણ માપક હશે તમારી પાસે તો એ આખું છે એ 180 અંશનું હશે. ચાલો રેડી. હવે 180 અંશનું મળી ગયું તો આ કોણ માપક છે એ આ 180 અંશનું મળી ગયું. આ શું? વાદળી. આ 180 અંશ. ચાલો રેડી. હવે જો 30 નું, તો 30 નું જ્યારે તમે 180 પછી લીલો, હવે લીલો 90 રંગનો, તો લીલો જો એ 90 રંગનો અને લીલો છે એ 90 રંગનો એટલે કાટખૂણે. એટલે આ બે માંથી એક ગમે ના લખી નાખો તો લીલો કેટલો છે? 90 અંશ. લીલો છે એ 90 અંશ. ચાલો આ 90 અંશ મળી ગયો. તમારે ખાસ યાદ રાખવાનું છે આ રીતના તમારે દોરવાનું છે કોણ માપકના ઉપયોગથી. પણ જો કે આ રીતના થશે 90 નો 180 અંશનો તો રેડી જ થઈ જશે આ રીતના જ. પરંતુ હવે જો આ ટોટલ આ બે તો થઈ ગયા. હવે લાલ અને પીળો છે, લાલ અને પીળો તો 30 અંશનો શું થશે? પીળો થશે. કોણ માપકના મદદથી તમારે 30 અંશનો દોરવાનો છે એટલે 30 અંશનો પીળો થશે અને આ 60 અંશનો આપોઆપ 60 અંશનો આપોઆપ થઈ જ જશે લાલ રંગ. આ શું થશે? લાલ થશે. હવાનું પૂછી. ચાલો રેડી. ખાસ યાદ રાખજો આ જ્યારે પાય ચાર્ટ દોરશો ત્યારે કોણ માપકનો ઉપયોગ કરવાનો છે. આ જ રીતના થઈ જશે પાય ચાર્ટ. આ રીતના ઈઝી છે. ઉપર 180 અંશ તો થઈ ગયું, આ 90 નો પણ થઈ ગયું, અને 30 અને 60 નો તમારે કોણ માપક મૂકી દેવાનું છે અને ઉપર આ રીતના આમ લીટો દોરી નાખવાનો. પછી આ રીતના તમારે રેખા ખેંચી નાખવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 4 જોઈએ કે અહીં આપેલ પાય ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિત શાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન એટલે કે વિજ્ઞાન ટેકનોલોજી પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલા છે. એટલે કુલ ગુણ કેટલા છે? 540. ચાલો એ 540 ગુણનો અહીંયા વૃત્તાંશ કોણ આપેલો છે એટલે કે કેન્દ્ર પાસેના ખૂણા બધાને આપેલા છે. ચાલો તો કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે? સૂચન આપેલું છે કે 540 ગુણ માટે વૃત્તાંશ કોણ કેટલો લેવાનો? 360. એટલે ટોટલ છે 540 ગુણ માટે આ વૃત્તાંશ કોણ કેટલો થશે? આ બધાનો સરવાળો તમે કરશો તો કેટલો થશે? 360 થશે. 105 ગુણ માટે વૃત્તાંશ કોણ કેટલું? ચાલો એ રીતના અહીંયા કયા વિષયમાં વિદ્યાર્થી 105 ગુણ મેળવ્યા છે તો તમે જ્યારે અહીંયા વૃત્તાંશ કોણ મેળવશો 105 નો ત્યારે તમને આમાંથી એક જવાબ મળશે. એટલે કે આ એકાદો વિષયનો જવાબ તમને આમાં આ વૃત્તાંશ કોણ તમારો જવાબ હશે. ચાલો તો શું કરવાનું છે? સૌપ્રથમ અહીંયા ત્રિરાશિ મૂકવાની છે. તો શું અહીંયા તમને સૂચન આપી દીધેલું છે કે 540 ગુણ હોય ત્યારે કેટલા વૃત્તાંશ કોણ? 360. એટલે 540 એ 360
વૃતાંશ કોણ તો 185 કેટલો એ રીતના તમારે અહીંયા ત્રિરાશિ મૂકી દેવાની છે. ચલો 540 ગુણ માટે વૃતાંશ કોણ 360 અંશ. ચાલો તો 105 ગુણ માટે વૃતાંશ કોણ કેટલો. ચાલો રેડી. તો સૌપ્રથમ શું કરશું, અહીંયા ચોકડી ગુણાકાર, તો 360 ગુણ્યા 105 અહીંયા ઉપર છેદ 540, 0 0 ઉડી ગયો. હવે છેદ ઉડાડો તો 9 4 36 અને 9 5 45, 9 6 56. ચાલો રેડી. હવે છેદ ઉડશે 6 અને 4. ચાલો તો ઉપર અંશ અંશનો ગુણાકાર છેદમાં હજી ઉડ્યા ને અહીંયા 2 2 4 2 13 6 અહીંયા 35 13 105 થશે ને, 35 13 105 તો 35 દુ 70 રેડી. હાલો 70 મળી ગયો. 70 છે આમાંથી એક એમાં 70 અંશ. હા હિન્દી વિષયના છે તો આપણે લખી નાખવાના કે હિન્દી વિષયમાં લખવાનું કે હિન્દી વિષયમાં અહીંયા જે આપેલું છે એમ નામ જ લખવાનું છે. હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ કેટલા ગુણ મેળવ્યા છે, 105 ગુણ મેળવ્યા છે. ચાલો 105 હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓ 105 ગુણ મેળવ્યા છે. તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે, અહીંયા કુલ ગુણ કેટલા છે 540. 540 એ વૃતાંશ કોણ કેટલો થાય, વૃતાંશ કોણ તો ટોટલ કુલ જે કે 360 જ છે, એમાં કોઈ કઈ ફેરફાર થાય નહીં. ચાલો એટલે 540 એ વૃતાંશ કોણ 360 હોય તો 105 ગુણ્યા કેટલો એ રીતના ત્રિરાશિ મૂકી દેવાની છે. અહીંયા છેદ ઉડાડવાનો છે. ખાસ યાદ રાખવાનો છે છેદ ઉડાડતી વખતે પહેલા શૂન્ય ઉડતા હોય તો શૂન્ય ઉડાડવાના, પછી સમાન ઘડીઓ ચેક કરવાનો. અહીંયા 9 નો ઘડીઓ હતો તો આ રીતના ધીમે ધીમે છેદ ઉડાડતું જવાનું છે, જે આવે એ તમારો જવાબ. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. અને પછી 2 અને 3 દાખલા છે એ જોઈ લઈએ. ચાલો હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા. ચાલો આ બે રીતે તમે કરી શકો. પહેલા સૌપ્રથમ ગણિત શાસ્ત્રના ગુણ મેળવીને પણ તમે કરી શકો અને હિન્દી વિષયમાં અને બંનેનો તફાવત લઈને પણ તમે કરી શકો કે વૃતાંશ કોણ હોય એનો ડાયરેક્ટ તફાવત લઈને પણ તમે કરી શકો. તફાવત લેવાનો અને ડાયરેક્ટ તમે શોર્ટકટ થી પણ કરી શકો કે વૃતાંશ કોણ લીધો તો 360 સાથે સરખાઈ દેવાનો. ચાલો પરંતુ આપણે ધીમે ધીમે જઈએ. ચાલો હિન્દી વિષય છે, હિન્દી વિષયમાં કેટલો વૃતાંશ કોણ મળ્યો તો 70 મળ્યો ને આગળ. અને ગણિત શાસ્ત્રમાં કેટલો છે, ગણિત શાસ્ત્રમાં આઈ થિંક 90 છે. ચાલો 90 છે. ચાલો તો હિન્દી આપણે વૃતાંશ કોણ મેળવવો હોય તો એના પરથી વૃતાંશ કોણના આધારે પણ તમે કરી શકો ડાયરેક્ટ, એમાંથી તફાવત લઈને બંને. પણ આપણે ગુણ પ્રમાણે જઈએ. હિન્દીમાં કેટલા છે 105 ગુણ. ચાલો હવે ગણિત શાસ્ત્રમાં ચાલો ગણિત શાસ્ત્ર છે તો 90 અંશ આપેલા છે તો 360 અંશ વૃતાંશ કોણ હોય ત્યારે કુલ ગુણ કેટલા થાય આપણે 540 થાય. 360 હોય વૃતાંશ કોણ ત્યારે કુલ ગુણ કેટલા થાય 540. તો હવે આ 90 અંશ તો આપી દીધા છે વૃતાંશ કોણ ગણિતનો, તો ત્યારે કેટલા ગુણ થાય એ રીતના ત્રિરાશિ મૂકીને તમે કરી શકો. 360 અંશમાં નહીં આવે. અહીંયા 540 ગુણ્યા આ 90 છેદમાં 360. ચાલો 0 0 ઉડી ગયા. ચાલો હવે અહીંયા 6 36 6 9 54 રેડી. પછી અહીંયા 15 6 90 થશે. 15 6 90 15 6 90 15 9 135 તો 135 ગુણ કોના મળી ગયા ગણિત શાસ્ત્રના. ગણિત શાસ્ત્ર છે એના ગુણ કેટલા મળી ગયા 135. ચાલો શું કીધું છે હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓ કેટલા ગુણ વધારે છે એટલે આપણે બંનેનો તફાવત લેવો પડે. તો લઈ લઈએ.
શું લેશું? હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીના ગુણ બરાબર. શું લેવો પડે? બંનેનો તફાવત. 135 ગુણ ઓછા 105 ગુણ. ચાલો કેટલા મળશે? 135 માંથી 105 જશે તો 30 ગુણ મળશે. તો 30 ગુણ વધુ છે એમ કહી શકાય. ચાલો રેડી. એટલે હિન્દી કરતા ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થી 30 ગુણ વધુ છે. ચાલો તમે કહેતા સાહેબ બીજી કઈ રીતે? તો બીજી કઈ રીતે? ચાલો જો હિન્દી છે, હિન્દી વિષયનો વૃતાંશ કોણ કેટલો હતો? હિન્દી વિષયનો 70 હતો ને? હા, હિન્દીનો 70. ચાલો અને ગણિત શાસ્ત્રનો 90. બંનેનો તફાવત લઈ લીધો. કેટલો નહીં લીધો? 90. ચાલો 90 માં કેટલો વધે? 90 માંથી 70 જાય તો 20 પ્રમાણે તમે પણ કરી શકો. ચાલો એ પ્રમાણે 540 સાથે ત્રિરાશિ મૂકીને તમે ડાયરેક્ટ પણ 30 ગુણ મેળવી શકો. ચાલો હવે ત્રીજો દાખલો. ચકાસો કે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે. આપણે ચકાસવાનું છે ખાલી. શું છે? વૃતાંશના કેન્દ્ર પાસેના ખૂણાના માપનો ઉપયોગ કરવાનો છે. એટલે કે વૃતાંશ કોણ આપેલા છે એનો ઉપયોગ કરવાનો છે. આપણે ગુણ મેળવવાના નથી. ચાલો તો વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવે અહીંયા લખી નાખીએ. સૌપ્રથમ વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ વૃતાંશ કોણનો સરવાળો કેટલો છે? વિજ્ઞાનનો કેટલો છે? જો મેં અહીંયા લખી નાખ્યો છે 80. હિન્દી 70. એટલે 80 ને 70 કેટલા થઈ જાય? 150. ચાલો રેડી. હવે એ જ રીતના બીજો કોનો કીધો છે? સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર. ચાલો સામાજિક વિજ્ઞાન એટલે સાવી લખું છું ડાયરેક્ટ. સાવી અને એટલે સમાજ. ડાયરેક્ટ સમાજ લખો તો પણ ચાલે. ગણિત શાસ્ત્ર વિષયમાં મેળવેલ વૃતાંશ કોણ બરાબર. કેટલો થાય વૃતાંશ કોણ? ગણિત શાસ્ત્ર અને સમાજ 90 પ્લસ 65. 90 50 140 60 150 ને 155 કેટલા થાય? 155 અંશ થશે વૃતાંશ કોણ. વિષયમાં મેળવેલ વૃતાંશ કોણનો સરવાળો એમ લખી નાખવાનો. વૃતાંશ કોણનો સરવાળો. રેડી. ચાલો કોનો વધારે થયો? અહીંયા લખવાનું 155 ગ્રેટર ધેન 150. ચાલો આ ગ્રેટર ધેન એટલે મોટું છે એમ, નાનું છે. ચાલો કોણ મોટું છે? 155. એટલે સામાજિક અને ગણિત વિષય વધારે છે. તો ચકાસવાનું. તો કે સાચું થયું? હા સાચું થયું. તો હા લખવાનું. હા પછી આખી લાઈન લખી નાખવાની કે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ વૃતાંશ કોણનો સરવાળા કરતા સામાજિક વિજ્ઞાન એટલે કે સાવી, ડાયરેક્ટ સાવી લખું છું ટૂંકું, અને ગણિત શાસ્ત્રમાં મેળવેલ વૃતાંશ કોણનો સરવાળો વધારે છે. કેવો છે? વધારે છે. ચાલો
ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 જોઈએ કે એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલાતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે, તો પાય ચાર્ટ તૈયાર કરો. શું કીધું છે? પાય ચાર્ટ તૈયાર કરવાનો છે. તો સૌપ્રથમ શું કીધું છે? ભાષા આપી છે અને વિદ્યાર્થીની સંખ્યા. તો ગુજરાતી ભાષા બોલતા હોય વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 40. અંગ્રેજી 12, ઉર્દુ 9, હિન્દી 7 અને સિંધી 4. તો કુલ કેટલા વિદ્યાર્થીની સંખ્યા છે? 72. ચાલો સૌપ્રથમ હવે શું કરવાનું છે? આપણે પાય ચાર્ટ તૈયાર કરવાનો છે. તો કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવો હોય તો સૌપ્રથમ શું કરવાનું? આપણે જે ગુજરાતી ભાષા બોલતા જે વિદ્યાર્થીની સંખ્યા છે એ ઉપર લખશું, છેદમાં કુલ લખશું. પાછો કેન્દ્ર પાસેનો વૃત્તાંશ કોણ મેળવવો હોય તો શું કરવાનું? 360 વડે એને આપણે ગુણી દેવાનું. ચાલો તો સૌપ્રથમ શું કરશું? ગુજરાતી ભાષાને સંગત એ રીતના લખશું કે ગુજરાતી ભાષાને સંગત વૃત્તાંશ કોણ, એ રીતના લખો તો પણ ચાલે. અથવા ગુજરાતી ભાષા છે, ગુજરાતીને સંગત વૃત્તનો આ જે વૃત્તાંશ કોણ છે એનો કેન્દ્ર પાસેનો ખૂણો, અથવા ગુજરાતી ભાષા કેન્દ્ર પાસેનો ખૂણો, એ રીતના લખો તો પણ ચાલે. બે રીતે તમે લખી શકો. ચાલો સૌપ્રથમ શું લખવાનું? 40 ના છેદમાં કુલ કેટલા છે? 72 ગુણ્યા કેટલા કરવાના? 360 અંશ. ચાલો રેડી. હવે શું કરશું? અહીંયા 72 40 એટલે 8 પંચા 40 થાય, 8 નવા 72 થાય, 8 8 ઉડી જાય. ચાલો 9 4 નવા 36 થાય, એટલે 40 નવા 36 થશે, એટલે 40 નવા 360 થાય, એટલે 5 4 20 20 ની પાછળ શૂન્ય ઉમેરી દઈએ એટલે 200 અંશ આપણે વૃત્તાંશ કોણ મળશે ગુજરાતી ભાષાનો. ચાલો ચાલો એ જ રીતના અંગ્રેજી ભાષાનો, અંગ્રેજી ભાષાને સંગત વૃત્તાંશ કોણ બરાબર. અંગ્રેજી ભાષાને કેટલા? 12 એટલે 12 ના છેદમાં થોડું કઈ નીચે લખું છું, અહીંયા લખી નાખો. 12 ના છેદમાં કુલ કેટલા લખવાના? 72 ગુણ્યા 360 એમ. 12 6 72 થાય, 12 પંચા 60 ને 12 6 72 6. ચાલો હવે આ 6 અહીંયા 36 એટલે 6 એટલે 60 ગુણ્યા 6 લખી નાખવાનું, એટલે 6 36 ની પાછળ શૂન્ય ઉમેરી દેવાનું, એટલે 60 અંશ મળશે. 60 અંશ કોનો મળે? અંગ્રેજી ભાષાનો વૃત્તાંશ કોણ. ચાલો હવે 60 અંશ અંગ્રેજી ભાષાનો મેળવ્યો. હવે કોનું મેળવવાનું છે? ઉર્દુમાં કેટલા છે? 9. તો ઉર્દુ ભાષા ને સંગત કેટલો વૃત્તાંશ કોણ? ઉર્દુ ભાષામાં કેટલા હતા? 7 હતા ને? નહીં 9. ઉર્દુ ભાષામાં 9. 9 ના છેદમાં 72 ગુણ્યા 360 અંશ. ચાલો હવે કેટલા થશે? 9 8 72 9 8 72 8 વડે ભાંગી નાખો તો 8 360 એટલે 8 4 32 4 0 8 5 40 એટલે 45 મળે. 45 અંશ. 45 અંશ મળી ગયા. હવે શું મેળવવાનું છે? આપણે ઉર્દુ મળી ગયું. ઉર્દુ મળી ગયા પછી હવે સિંધી, એક સિંધી બાકી છે ને, હિન્દી અને સિંધી બે બાકી છે. હિન્દી ભાષાને સંગત વૃત્તાંશ કોણ બરાબર. બીજું કયું હતું? સિંધી ભાષાને સંગત વૃત્તાંશ કોણ. ચાલો આ બંને લખવાના બે બાકી છે ને, તો ચાલો ચેક કરી લો. હવે હિન્દીમાં કેટલા હતા? હિન્દીમાં 7 ને સિંધીમાં 4. 7 4 અહીંયા 7 અને અહીંયા 4. ચાલો શું કરવાનું? છેદમાં કુલ કેટલા મૂકી દેવાના? 72. અહીંયા છેદમાં કુલ કેટલા? 72. અને કેટલા વડે ગુણવાનું? 360 વડે. અને આને કેટલા વડે ગુણવાનું? 360 વડે. ચાલો હવે શું કરશું? સૌપ્રથમ જો અહીંયા તો 7 10 70 ના તો ભાગાલ છે એટલે અહીંયા અંકાલવાના. અહીંયા કેટલા અંકાલશું? 36 દુ 72 થાય. 36 દુ 72
અહીંયા 36 દુ 72 એટલે આના 136 ગુણ્યા 2 થાય અને અહીંયા 36 દુ 72 અને અહીંયા 36 દાન એટલે 36 10 36 ઉડી જાય 2 પંચા 10 7 પંચા 35 એટલે 35 અંશ મળશે. કેટલું મળશે? 35 અંશ વૃતાંશ કોણ મળે. 35 અંશ વૃતાંશ કોણ. ચાલો રેડી. હવે સિંધી ભાષાનો વૃતાંશ કોણ. ચાલો છેદ ઉડશે અહીંયા ડાયરેક્ટ ઉડાડો હોય તો અહીંયા ઉડાડ નખાય. 36 ગુણ્યા 2 અહીંયા 36 10 આ 36 ઉડી ગયા. અહીંયા 2 પંચા 10 એટલે 2 પંચા 10 એટલે 4 પંચા અને 20 અંશ વૃતાંશ કોણ મળે. કોનો? સિંધી ભાષાને સંગત વૃતાંશ કોણ હોય. તો સૌપ્રથમ શું કરવાનું છે? હવે આપણે સૌપ્રથમ વર્તુળ આ રીતના મસ્ત મજાનું દોરી નાખવાનું છે. પછી તમારે શું કરવાનું છે? આ રીતના વર્તુળ દોરાઈ જાય એટલે સૌપ્રથમ ગુજરાતી ભાષાનો વૃતાંશ કોણ કેટલો હતો? ગુજરાતી ભાષાનો 200 અને અંગ્રેજી ભાષાનો 60. ચાલો 60 અને 200 દર્શાવી દેવાના છે. સૌપ્રથમ 200 કઈ રીતના તમે દર્શાવશો? 180 થઈ ગયા તમારે. 180 તમારે કોણ માપક હશે આ રીતના તો 180 તો આ રીતના અડધું થઈ જાય છે. અડધું. પછી બીજી બાજુ આ બાજુ મૂકવાનું ને 20 મૂકજો. આ રીતના 20 મૂકશો એટલે ટોટલ આ રીતના કંઈક થશે તમારે. જો આ રીતના. પછી આ દૂર કરી નાખશો એટલે તમને ખબર પડી જશે કે એટલું કંઈક ટોટલ જેવું થશે. એટલે કેન્દ્ર પાસેથી કેન્દ્ર વચ્ચે દોરી નાખવાનું આ રીતના ટપકું. તો કેન્દ્ર પાસેથી એટલે કે આ રીતના હોય એમાં એટલે વિસર્ગ જેવું વધનું થોડુંક થાય એટલું નીકળશે. એટલે આ રીતનું તમારે આ 200 થઈ જશે. શેનું? ગુજરાતી ભાષાનું. ગુજરાતી. ચલો રેડી. હવે જો થઈ ગયું આટલું. પછી 60માં તમારે શું કરવાનું છે? આ 60 અંશનો તમારે અંગ્રેજી ભાષાનો વૃતાંશ કોણ દર્શાવવાનો છે. કોનો? અંગ્રેજી ભાષાનો તમારે આ વૃતાંશ કોણ દર્શાવી દેવાનો છે. કોણ માપક આમ નીચે રાખવાનું છે અને 0 થી 60 સુધીનું દર્શાવવાનું. એટલે અહીંયાથી આ રીતના તમે દોરતા હોય તો 60 અંશ આટલું 60 અંશનું તમારે જ્યાં આવે વૃતાંશ કોણનું માપ ત્યાં તમારે આમ લીટો કરી નાખવાનું અને પછી આ રીતના કેન્દ્ર સાથે એને જોડી દેવાનું. ચાલો એ જ રીતના હવે જો હવે આ 90 અંશનો જ ખૂણો વધશે. શું થશે? 90 અંશનો ખૂણો વધશે. એટલે હવે 90 અંશનો જ્યારે વધે એટલે આ જે કાટકોણ જો આ રીતના વધ્યો આ રીતના કાટકોણ તો 45 તો તમને તરત મળી જશે. શું? 45 એટલે કે 90 નો અડધો ડાયરેક્ટ આ 45 મળી ગયો. આ 45 મળી ગયો. એ 45 કેવો મળ્યો છે? ઉર્દુનો. શેનો મળ્યો? ઉર્દુ ભાષા અને સંગત વૃતાંશ કોણ છે એ તમને મળી જશે. ચાલો એ તમારે ખાસ યાદ રાખવાનું છે વૃતાંશ કોણનો ઉપયોગ. આ વૃતાંશ કોણ જે મૂકો છો અંશ માપ કોણ માપકનો ઉપયોગ તમારે કરવાનો છે. ચાલો એક રીતના એક 35 નું મળશે અને એક 20 નું મળશે. એ તમારે કયા ભાષા મળશે? જો 20 નું મળ્યું એ સિંધી. આ સિંધી અને આ જે 35 મળ્યું છે 35 એ હિન્દી. આ રીતના તમારે પછી મસ્ત મજાનો પાય ચાર્ટ દોરી નાખવાનો છે. ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય 4.1 પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.